વાળીનાથ મહાદેવની, લીંબોજમાની આપણી વચ્ચે પૂજ્ય વંદનીય સન્માનીય એવા જયરામગીરી બાપુ અને આજે આ રાયસણના પાદરમાં પવિત્ર ભૂમિમાં જે ભારતનું ભવિષ્ય ઘડવાનું કામ સહદેવભાઈને એમની ટીમ કરે છે એમને બાપુને ચરણોમાં ખૂબ નમન ને વંદન. અને પૂજ્ય ભાઈએ આ તરફમાંથી શિક્ષણની પરબ શરૂ કરી હતી ને હર જગ્યાએ શિક્ષણની શરૂઆતથી આજે ગુજરાતના તાલુકે તાલુકે જે ભવન બની રહ્યા છે એ પ્રેરણાનું ઝરણું હોય તો એ તરફના પૂજ્ય ભા અને એ જ બીડું પૂજ્ય જયરામગીરી બાપુએ ઉપાડ્યું છે. ત્યારે બાપુના ચરણોમાં લાખ લાખ વંદન કરીને ધન્યવાદ આપું છું કે આવી જ્યારે શિક્ષણની વાત હોય ત્યારે બાપુ હંમેશા શિક્ષણનો જીવ છે. ને આટલા 400 જેટલા દીકરીઓ નવી ભરતીમાં આવ્યા છે એમને અભિનંદન. એમણે પણ સૌથી વિશેષ તો આનંદ એ થતો હતો કે જ્યારે એમના ગુરુજીઓ માટે તાળીઓ પડતી હતી ગર્જના થતી હતી એ જ્યારે સારું શિક્ષણ પીરસતા હશે એ ભાવ ગુરુ અને ચેલા પ્રત્યેનો છે. એવા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પણ નમન. અને બાપુએ બહુ સારી વાત કરી કે યુપીએસસીને જીપીએસસી માટેની પણ તૈયારીઓ કરવાની છે. ત્યારે બાપુ આપ જ્યારે આવો સંદેશ લઈને આવા ઉમદા કાર્ય કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત અને ભારતભરનો રબારી સમાજ વતી આપના ચરણોમાં વંદન કરીને કહું છું કે જ્યારે શિક્ષણથી મોટું કોઈ નથી. તમારા ભાગ્યમાંથી તમારા ભાગની જમીન હશે, તમે કમાયેલા હશો એનામાંથી ભાગ પડશે, પણ શિક્ષણ તમે મેળવ્યું હશે એનો કોઈ ભાગ પડવાનો નથી. અને આ શિક્ષણ એ સિંહણના દૂધ જેવું છે. જેમ સિંહ ત્રાડ નાખે આ શિક્ષણ લેશો તમે સિંહણ જેવી ત્રાડ નાખશો. અને આપ સૌને પણ વિનંતી કરું છું દીકરા દીકરીઓને કે આ પરીક્ષાઓ પાસ થયા હજુ એવી મહેનત કરો કે બાપુના જે ભાવના છે ગુજરાતમાંથી સૌથી વધુ યુપીએસસીની પરીક્ષા આઈપીએસ ને કલેક્ટર મારા સમાજના દીકરા અને દીકરીઓ બને એ જ શબ્દો સાથે બાપુના ચરણોમાં વંદન. રાયસણ સંસ્થાના તમામ સંચાલકોને હૃદયથી વાળીનાથ અને ભા એનો આત્મા જ્યાં હશે એ પણ તમારા ઉપર ખુશ હશે કે તમે શિક્ષણ જેવું પવિત્ર કાર્ય કરી રહ્યા છો. એવા આપના ચરણોમાં વંદન કરી અને બાપુએ જ્યારે કચ્છ હોય અમારું વાવ થરાદના સંકુલમાં પણ રોકડો ફાળો આપી દીધો. એવા બાપુના ચરણોમાં વંદન કરી અને જય વાળીનાથ. ખૂબ ખૂબ આભાર ઠાકરસિંહભાઈ સાહેબ. ત્યારબાદ જેઓ કચ્છથી પધાર્યા છે તેવા માંડણભાઈને વિનંતી કે પ્રસંગોચિત 2 બોલ કહે. માંડણભાઈ. યાદેવી સર્વભૂતેષુ સંક્ષિપ્ત રૂપેણમાં લીંબોજાય નમસ્તુભ્યમ નમો નમઃ નમસ્તુભ્યમ નમઃ. પૂજ્ય સંતોના ચરણોમાં નમન. આજે કર્મયોગી સન્માન સમારોહમાં ઉપસ્થિત પૂજ્ય જયરામગીરી બાપુ અને સંતો, ઉપસ્થિત સૌ સન્માનીય મહાનુભાવો અને સામે સૌ સમાજના આગેવાનો અને અત્યારે જે કર્મયોગી એક સમારોહનું સન્માન કરી લઈ રહ્યા છે એ સૌને કર્મનિષ્ઠાથી એક સમાજ વતીથી એક સમાજના સુરુ તરીકે પણ એક વિનંતી કરું છું કે હું રબારી છું એ રીતે ફરજ બજાવતો અને આવતા દિવસોમાં પણ જે પણ આ સમારોહ થયો છે એ જ રીતે આમાંથી બેઠેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આવો જ એક સંકલ્પ સાથે આ ભાવ સાથે આવો જ કાર્યક્રમ થાય એવી સંકલ્પ સાથે અહીંયા પણ અગાઉ ઘણા બધા વક્તાઓએ ખૂબ અને બાપુએ એક સહેજમાં એક સામાન્ય સરળતાથી ઘણું બધું કીધું છે, મહાનુભાવો કીધું છે. હું એક કચ્છ જિલ્લા ભુજોડી માલધારી મંગલ મંદિર ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાંથી અમે સૌ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે મને પણ એક આનંદ છે કે કચ્છની અંદર અમારી એક ભૌગોલિક પરિસ્થિતિ કચ્છની જે કંઈ કચ્છથી વાકેફ છે એમ અને કચ્છ માટે પણ બાપુએ એક પ્રેરણા શરૂ કરી છે અને કચ્છ માટે પણ બાપુએ એક બહુ જ એક શિક્ષણ વિશે ને કચ્છ પ્રત્યેનો જે કંઈ શિક્ષણનો અભાવ છે એ અભાવ વહેલી તકે
પૂર્ણ થાય એના માટે વિચાર્યું છે. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ, અમારે ભજોડી માલધારી મંગલ મંદિર સ્કૂલની અંદર 300 વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. 300 વિદ્યાર્થીઓમાં 130 દીકરીઓ અને 170 દીકરાઓ. જે એ વિદ્યાર્થીઓ મિત્રો આપણે એવા છે, અમે જે કંઈ સ્કૂલની અંદર હમણાં જ 2 તારીખે પૂજ્ય બાપુ અને આખી ટીમ સહદેવભાઈ અને એમની ટીમ પણ સ્કૂલની મુલાકાત લીધી. તો એની અંદર વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ એવા છે કે કચ્છની અંદર જે કંઈ માલધારીઓ, પછી ધંધાની અંદર પરિવારો, જે કંઈ વાલીઓ માઇગ્રેશન થતા હોય અને એ બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોય એવા વિદ્યાર્થીઓને અમારે ભુજોડી માલધારી મંગલ મંદિરની અંદર 300 વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. અને હમણાં જ આવ્યા ત્યારે પણ, અને એના પહેલાં હું આ સ્થળનું માતાજીના સાનિધ્યમાં અને સહદેવભાઈ અને એમની ટીમ અને પૂજ્ય બાપુના આશીર્વાદથી અહીંયા જે કામ જોયું, અહીંયા જે પરિસ્થિતિ જોઈ, મેં 800 થી 900 વિદ્યાર્થીઓ અહીંયા કને ક્લાસીસ ચાલુ હતું ત્યારે હું એ સહદેવભાઈ અને આખી ટીમને એક વંદન સાથે હું સૌને અભિનંદન આપું છું. અસ્તુ. જય વાડીનાથ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર માંડણભાઈ. આપ પણ કચ્છથી પધાર્યા અને સરસ મજાની એક શિક્ષણની વાત રજૂ કરી એ બદલ આપનો આભાર. આપણી વચ્ચે ઉપસ્થિત છે પમીબેન ખાંભલા. તો પમીબેનને વિનંતી કે પ્રસંગોચિત ઉદ્બોધન સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને, કારણ કે હજુ 2 વિદ્યાર્થીની બહેનોની સ્પીચ, 3 વિદ્યાર્થી ભાઈઓના અનુભવો અને 80 જેટલા વિદ્યાર્થીઓના સન્માન આપણે કરી અને કાર્યક્રમ પૂરો કરવાનો છે. હજુ એક સાંસ્કૃતિક ગરબો પણ આપણે નિહાળવાનો છે. સાથે સાથે જે સ્ટેજ ઉપર પાછળ બેઠેલા જે વડીલો છે એમને થોડી જગ્યા આગળ ખાલી છે, તો પ્લીઝ આગળ બેસો અને કેમેરામાં પણ આપણે સારી રીતે આપણા કાર્યક્રમને કવર કરી શકીએ. પવીબેન. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. મહંત સંતના ચરણોમાં વંદન. આજના આ રૂડા અવસરે ખારાપાટ પરગણામાંથી હું અહીંયા આવી છું અને મારા પરગણાના અનેક દીકરા દીકરીઓ અહીંયા અથાગ પરિશ્રમ કરીને એમને પરિપૂર્ણતા અને નવનિયુક્તિ એ પામેલ છે. એ બધાને સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન. અને હવે જે દીકરા દીકરીઓને આવતીકાલથી જ એમના કોલેટર મળી જશે અને મેદાનમાં જંગ એ પ્રાપ્ત કરવાનો છે. મંજિલે ઉन्हें મિલતી હૈ, मंजिलें उन्हें मिलती है जिनके सपनों में जान होती है, जिनके सपने में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. तो आवा मारा दरेक आ बैठेल દીકરા દીકરીઓ અહોભાગ્ય મને ખૂબ ગૌરવ થાય છે કે આ નારી, આ દીકરીઓ કેટલી સરસ રીતે, સુંદર રીતે સમગ્ર પ્રોગ્રામને અને કદાચ આજે સૌએ પોતપોતાનો પગાર આ સંસ્થાને દાનમાં આપેલો છે. આજથી જ એમના સંસ્કારમાં એક નવું આ સંસ્થાએ સિંચન કર્યું છે કે મને નોકરી મળતા જ હું મારો પ્રથમ પગાર આ સંસ્થાને દાન, આ ઋણ, આ સંસ્કાર ખરેખર સહદેવભાઈ આપ્યા છે. અને એટલે માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કાર વગર બધું જ અધૂરું છે. અને સંતના જ્યારે સતત આશીર્વાદ આપણને મળતા હોય તો કદાચ અહીંથી કોઈ નાપાસ કે નિષ્ફળ થાય જ નહીં. અને રબારીનો દીકરો અને દીકરી કદાચ એક જગ્યાએ આખા ભારતમાં એ IPS IAS નો ડંકો, મારું પરગણું ખૂબ નાનું છે પણ અમારે ત્યાં એક ડોક્ટર દીકરી પણ છે, એક DYSP અધિકાર પણ છે અને ક્લાસ 1 અધિકાર પણ છે. અને એ વાતનું મને ગૌરવ છે. સમગ્ર ભારતની અંદર અમે ટૂંક સમયમાં આ ડંકો ખૂબ જ સારી રીતે વગાડીશું. હું ઉત્તરાયણ પછી મારા રેક્ટની અંદર, ખારાપાટ રેક્ટની અંદર એક અદ્યતન લાઇબ્રેરી બનાવવાના સપના એ સાકાર કરવા જઈ રહી છું. તો આપ સૌ મને એમાં સહકાર આપશો કે વધુ સરસ રીતે મને સરળતા અને પ્રાપ્ત થાય. અને સહદેવભાઈ અને આ સંસ્થાના જે કોઈ આગેવાનો છે એના માટે હું કશું જ નહીં કહું. કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને, કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને હરખના આંસુમાં ફેરવી શકો ને
તો સમજવું કે આ ધરતી પરનો ફેરો એ સફળ છે. કોટી કોટી વંદન સહદેવભાઈ. આપ સર્વે આપની જગ્યાએ ખૂબ ઊંચા હાથથી તાળીઓથી આ સંસ્થાને લીંબચમાને નાદ આપીશું કે વાહ, ધન્ય છે આવા રબારીના દીકરાને કે જેણે એક એક ઘરને સુખી સંપન્ન બનાવવા માટે એ સધાર કર્યું છે. અને સૌને ઓલ ધી બેસ્ટ.